બે મિત્રો છે ને 20 વર્ષ પછી મળ્યા, ખૂબ વાતો કરી ગાર્ડનમાં ચાલતા ચાલતા. એ બંનેની વાતોનો છેલ્લો એન્ડ શું આવ્યો? શ્રીમંતે જેટલી વાતો કરીને એમાં છેલ્લો એન્ડ એક જ આવ્યો કે મારી પાસે બધું છે પણ સુખ નથી. અને ગરીબની વાતનો એન્ડ એક જ આવ્યો કે મારી પાસે કશું નથી, દુઃખ છે છતાંય હું સુખી છું. અચાનક પાછળથી કોઈક અવાજ આવ્યો. બંને જણા પાછળ વળીને જોયું તો શ્રીમંત મિત્રને 5 રૂપિયાના સિક્કાનો ખડખડતો અવાજ આવ્યો. નીચે પડ્યો એટલે એને સિક્કો લઈ લીધો. અને ઓલા ગરીબ મિત્રને એક છોડની ડાળીમાં એક પતંગિયું ફસાઈ ગયું હતું, એ દેખાયું એટલે એને છૂટું કર્યું. શ્રીમંત મિત્રે જોઈ લીધું, અરે ભાઈ, બંનેને સરખો અવાજ આવ્યો. આપણે બંને પાછળ વળીને જોયું, મને સિક્કાનો અવાજ સંભળાયો, નેચરલી અવાજ મોટો હતો, પણ આ પતંગિયો ડાળીમાં ફસાયો એનો અવાજ આવે જ નહીં, તને કેવી રીતે સંભળાય? ત્યારે ઓલા ગરીબ મિત્રે શ્રીમંત મિત્રને જવાબ આપ્યો, વાત ઘરે લઈ જવા જેવી છે કે તારી આગળ બધું છે છતાંય સુખ નથી, મારી પાસે કશું નથી, દુઃખ છે છતાંય સુખી છો. એનું કારણ એક જ કે આપણે બંને પાછળ વળીને જોયું, તને સિક્કાનો અવાજ સંભળાયો અને મને પતંગિયાની પીડા દેખાઈ. એનું કારણ તે આખી જિંદગી રૂપિયાનો રણકાર સાંભળ્યો છે, મેં આખી જિંદગી બીજાના હૃદયનો રણકાર સાંભળ્યો છે. આત્મીયજનો, આ જનરેશન ગેપ છે. પહેલા આપણે ફેસ ટુ ફેસ મળતા હતા ને, હવે ફેસબુક પર જતા રહ્યા છે. અને આપણે એકબીજાને મળીને પૂછતા કેમ છો, આપણે વોટ્સઅપ પર અટકી ગયા છે. આપણે